લેક્ટોઝ છે ને એ એકચ્યુઅલી પ્રોટીન અને ફેટનું જે પોષણ મળે ને શરીરમાં એનું તાળું ખોલવાની ચાવી છે. તમને સિમ્પલ ઉદાહરણ આપું. દૂધ અને કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટનું પ્રોફાઇલ આપણને કઈ રીતે યુઝફુલ છે કે એની અસર શું છે એ વિશે કંઈક જણાવો. દૂધમાં જે કાર્બોહાઈડ્રેટ છે ને એનું નામ લેક્ટોઝ છે. લેક્ટ એટલે મિલ્ક, નેચરલ સિક્રેશન, ને OSE જે કાર્બોહાઈડ્રેટ હોય એની પાછળ લાગતો છે, એ રીતે એનું નામકરણ થયું છે, એટલે લેક્ટોઝ કહેવાય છે. ઓકે. તો આમ જોવા જાવ તો લેક્ટોઝ 4 કિલો કેલરી 1 ગ્રામ દીઠ આપતું હોય છે, એટલે ઉર્જા આપવામાં એનો એટલો બધો ફાળો નથી. પણ લેક્ટોઝ છે ને એ એકચ્યુઅલી પ્રોટીન અને ફેટનું જે પોષણ મળે ને શરીરમાં એનું તાળું ખોલવાની ચાવી છે. ઓકે. તમને સિમ્પલ ઉદાહરણ આપું. મિલ્કમાં જે લેક્ટોઝ હોય છે એ જ્યારે આપણે ખાઈએ એટલે બોડીમાં, શરીરમાં જ્યારે એનું પાચન થાય ત્યારે લેક્ટોઝમાંથી લેક્ટિક એસિડ બનતું હોય. તો બેક્ટેરિયા છે ને એ લેક્ટોઝ ખાઈ અને લેક્ટિક એસિડ બનાવે, અને આ દરમિયાન પ્રોટીનનું પાચન કરે અને બાયોએક્ટિવ પેપ્ટાઇડ રિલીઝ કરે. આ જ દરમિયાન પાર્શિયલી ફેટ ઉપર પણ થોડું ઘણું લાઇપોલિસિસ કરે અને ફેટનું પણ ડાયજેશન કરે, અને ફેટમાંથી પણ એસેન્શિયલ ફેટી એસિડ અલગ કરતું હોય છે. આ સિવાય લેક્ટોઝમાંથી જ્યારે લેક્ટિક એસિડ બને ત્યારે pH ડાઉન થતી હોય છે ને એસિડિક થતી હોય છે. તો એનાથી પ્રોડક્ટની લાઈફમાં પણ ફરક પડતો હોય છે, અને કેલ્શિયમ બોડીમાં જલ્દી એબ્ઝોર્બ થતું હોય છે. ઓકે. તો પ્રોસેસિંગ કે મેન્યુફેક્ચરિંગની પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ ને તો લેક્ટોઝ છે ને એ સેલ્ફ લાઈફ નક્કી કરે. આજે ઘી છે એ બગડતું નથી, ઘીની સેલ્ફ લાઈફ હાઈએસ્ટ છે. ડેરી પ્રોડક્ટમાં ઘીની સેલ્ફ લાઈફ હાઈએસ્ટ છે, 9 મહિના, વર્ષ સુધી ના બગડે. શું કામ? લેક્ટોઝ નથી. કેમ કે બેક્ટેરિયાને ખાવા માટે લેક્ટોઝ જોઈએ, અને જો લેક્ટોઝ ન હોય તો ડેરી પ્રોડક્ટની લાઈફ વધી જાય. એટલે પ્રોડક્ટને તમારે પ્રિઝર્વ કરવું હોય તો આઈધર તમે બેક્ટેરિયાને કિલ કરો અથવા પછી એમાંથી લેક્ટોઝ હટાવી દો. હા, બરાબર. તો બેઝિકલી લેક્ટોઝના 2 ફંક્શન છે. એક તો પ્રોટીન અને ફેટનું જે ન્યુટ્રિશનનો જે ભંડારો છે એને ખોલવાની ચાવી છે, અને બીજું પ્રોડક્ટની લાઈફ નક્કી કરે છે. ઘણી વખત બાળકોને લેક્ટોઝમાંથી બનતું લેક્ટુલોઝ પણ આપવામાં આવે છે, જે પ્રીબાયોટિકનું કામ કરે છે. એના એક અલગ જ હેલ્થ બેનિફિટ હોય છે, પણ એ બહુ ઓછી પ્રમાણમાં હોય છે, અને સ્પેશિયલ મિલ્ક પ્રોડક્ટમાં બનાવવું પડતું હોય છે. આપણે દૂધને ઉકાળીને પીએ તો જ્યારે દૂધને આપણે ઉકાળે ને ત્યારે વિટામિન B ને વિટામિન C નો નાશ પામતો હોય છે, એટલે એ શરીરને મળતું નથી. એટલે એના વિશે નોર્મલી કોઈ ચર્ચા કરતું નથી.